નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે કપાસના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। ખેડૂત મિત્રો, હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે। હવે વરસાદના કારણે આવતા દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે, ભાવમાં વધારો થશે કે હવે ઘટાડો, તે તમામ માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો સૌપ્રથમ આજે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તેના વિશે જો વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો વાત કરીએ તો આજે ધારીમાં 1474 થી 1505 રૂપિયા બોલાયા, જામજોધપુરમાં 1300 થી 1560, ધાંગધ્રામાં 1352 થી 1462, સાવરકુંડલામાં 1500 થી 1602, અમરેલીમાં 1000 થી 1601, જેતપુરમાં 1061 થી 1506, રાજકોટમાં 1350 થી 1565, પાટડીમાં 1385 થી 1421, મોરબીમાં 1300 થી 1528, વાંકાનેરમાં 1100 થી 1528, વિરમગામમાં 1375 થી 1460, ગોંડલમાં 1201 થી 1571, જસદણમાં 1350 થી 1530, હળવદમાં 1325 થી 1522, બોટાદમાં 1300 થી 1550, વિજાપુરમાં 1250 થી 1431, બાબરામાં 1150 થી 1540, ભાવનગરમાં 1200 થી 1500, અંજારમાં 1380 થી 1478, મહુવામાં 702 થી 1500, લખતરમાં 1105 થી 1533, કાલાવડમાં 1400 થી 1540, ઉનાવામાં 1325 થી 1521 અને જામનગરમાં 1000 થી 1560 રૂપિયા સુધી આજે કપાસના એક મણના બજાર ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો। ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા કપાસના નવા બજાર ભાવની જાણકારી મેળવી શકે।